વડોદરા લોકસભા બેઠક પર તારીખ 7/2/2024ના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે। વડોદરા જિલ્લામાં મતદારો પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરી મહત્તમ મતદાન કરે તે હેતુથી શહેરના બ્રાન્ડપુરા વિસ્તારના વેંઢળ સમાજના અગ્રણી અંજના કુંવર અંજુ માસીએ શહેર જિલ્લાના મતદારોને હક અને વટથી મતદાન કરવા અપીલ કરી છે। અંજુ માસીએ વડોદરાના તમામ મતદારોને મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવવા અપીલ કરી છે। તેમણે વધુમાં કહ્યું છે કે મારા સહિત વડોદરાના વેંઢળ સમાજના તમામ લોકો ઢોલ નગારાના નાદ સાથે ઉત્સાહભેર મત આપવા જવાના છીએ, તો તમે કેમ નહીં। તેમણે વડોદરાના તમામ મતદારોને રંગેચંગે હકથી અને વટથી મતદાન કરવા અનુરોધ કર્યો છે। મતદાનના દિવસે પોલિંગ બૂથ અને પોલીસ સ્ટેશનની બહાર મતદારોની લાંબી કતારો હોવી જોઈએ તેવો અભિપ્રાય તેમણે વ્યક્ત કર્યો છે। મતદારોએ ઘરની બહાર નીકળી મતદાન મથક પર જઈ જવાબદારી અને ગૌરવ સાથે પૂરી નિષ્ઠાથી મતદાન કરવું જોઈએ। તેઓ મતને અમૂલ્ય દાન પણ માની રહ્યા છે, જેથી આજનો યુવા મતદાર બંધારણે આપેલી પવિત્ર ફરજ અને અધિકારને દાનના રૂપમાં સ્વીકારીને પણ 7મી તારીખે મતદાન કરવા માટે પહોંચી જાય તેવી વિનંતી અંજુ માસીએ કરી છે। જય માતાજી, નમસ્તે। હું બારણપુરામાંથી અંજુ માસી બોલું છું। આ વખતે ચૂંટણીનો માહોલ બહુ જંગ જામ્યો છે અને મારા બારણપુરાના વેંઢળ સમાજ અને અમારા સમાજના તમામ માસીબા, અમારા બારણપુરાની અંદર 250 માસીબા રહે છે, એ વટથી અને હકથી વોટિંગ કરવા જવાના છે। અને જો અમને આટલો બધો ઉત્સાહ હોય, મારા વેંઢળ સમાજને, મારા કિન્નર સમાજને આટલો બધો જો ઉત્સવ હોય, તો રંગે ચંગે વડોદરાની જનતાને પણ રંગે ચંગે ઉત્સાહભેર વટથી વોટિંગ કરવા જવું, આ એક મારી નમ્ર વિનંતી છે। અને વખતે મારા બારણપુરાના માસીબાનો દાવો છે કે અમે જઈશું વોટિંગ કરવા તો ઢોલ નગારા ત્રાંસા સાથે અમે જવાના છીએ। તો અમને આટલો ઉત્સાહ હોય તો મારી વડોદરાની જનતાને કેમ ના હોવો જોઈએ। તો માસી, મારી ખૂબ નમ્ર વિનંતી છે, મારી સંસ્કારી નગરીની પબ્લિકને ઘોડાપૂર ઉભરાવવું જોઈએ અને મતદાનની જગ્યાએ આમ લાઈનોની કતારો લાગવી જોઈએ અને ખબર પડવી જોઈએ કે આપણે એક દેશના નાગરિક છીએ, આપણે એક હકદાર છીએ, વોટિંગ કરનારા હકદાર છીએ અને દેશના નાગરિક છીએ। એવી હકથી અને વટથી વોટિંગ કરવા જવા મારી નમ્ર વિનંતી છે। જય માતાજી, જય હિન્દ।